નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઓપીએસને લઈને લાખો સરકારી કર્મચારીઓ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આંદોલન છેડી રહ્યા છે. કાલે ઓપીએસને લઈને સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાતના 1.5 લાખ કર્મી આ રેલીમાં જોડાવા જઈ રહ્યા છે. 25 નવેમ્બર સુધી ઉપવાસ, ટ્વિટર અભિયાન, દિલ્હીમાં ધરણા સહિતના કાર્યક્રમો યોજવાની માહિતી મળી રહી છે. તો નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ દેશભરમાં ચાલી રહી છે. આ માટે ભારતમાં 1 ઓગસ્ટે સરકારી કર્મચારીઓની રોષ રેલી યોજવાની છે, જેમાં નવી પેન્શન સ્કીમ હેઠળ આવતા રાજકોટ જિલ્લાના 6000 સહિત ગુજરાતના 1.5 લાખ જેટલા સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ ઉઠાવશે. સરકારના સાંસદો અને ધારાસભ્યો માટે હજુ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ છે, તો સરકારી કર્મચારીઓ માટે શા માટે દબાણપૂર્વક નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવેલી છે, એવા સવાલ સાથે રોષ રેલી યોજાવા જઈ રહી છે. સરકારી કર્મચારીઓ 1 ઓગસ્ટથી 25 નવેમ્બર સુધી ઉપવાસ, ટ્વિટર અભિયાન અને દિલ્હીમાં ધરણા સહિતના વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ કરી હલ્લાબોલ કરશે. એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે રાજકોટના એક શિક્ષક ઓલ્ડ પેન્શન સ્કીમની છત્રી સાથે વિરોધ કરશે. આ જ રીતે દેશના અન્ય જિલ્લામાં પણ આ પ્રકારે સરકારના અલગ અલગ વિભાગના કર્મચારીઓ નવી પેન્શન સ્કીમનો વિરોધ કરવા જોવા મળશે. 1 ઓગસ્ટથી 25 નવેમ્બર સુધી 3 તબક્કામાં વિરોધ યોજાશે. રાજકોટ શહેરમાં કાલે 1 ઓગસ્ટ 2025 સાંજે 5:30 વાગે બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી રોષ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી શિક્ષકો સહિત 500 થી વધુ સરકારી કર્મચારીઓ જોડાશે. ત્યારે આ બાબતે રાજકોટ શહેર પ્રાથમિક શિક્ષક મંડળના મહામંત્રી પિયુષ ભુવાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 1 ઓગસ્ટથી રોષ રેલી અને ત્યારબાદ ઉત્તરોત્તર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. એમાં ઉપવાસ આંદોલન, ટ્વિટર અભિયાન અને છેલ્લે 25 નવેમ્બર 2025ના રોજ દિલ્હી ખાતે સમગ્ર દેશના એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમના કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે. સરકારે પૈસા શેરબજારમાં રોકી ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે, તેવું પિયુષ ભુવા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓના મતે આ રેલી શા માટે મહત્વની છે, તો જૂની પેન્શન યોજના ચાલુ કરવા, રાજકોટ શહેર જિલ્લાના 6000 થી વધુ શિક્ષકો અને અન્ય જુદા જુદા વિભાગોમાં 10,000 જેટલા કર્મચારીઓને આ મુદ્દો અસર કરે છે. એનપીએસ યુપીએસના વિરોધમાં આ રેલી છે, જેમાં અમારા રૂપિયા સરકાર શેરબજારમાં રોકી ઉદ્યોગપતિઓને માલામાલ બનાવે છે અને સરકારી કર્મીઓને પાયમાલ બનાવે છે. નિવૃત્તિ પછી અત્યારની યોજનામાં અમને માંડ રૂપિયા 3000 જેટલું પેન્શન મળવાપાત્ર થાય છે અને યુપીએસમાં તો અમારા કપાયેલા રૂપિયા પણ સરકાર પાછા આપવાની છે જ નહીં, તો શા માટે અમે આ યોજના સ્વીકારીએ? અમને અમારા હકની જૂની પેન્શન યોજના પાછી આપવામાં આવે તેવી અમારી સરકારને નમ્ર અરજી છે. ધારાસભ્યો સાંસદો માટે નવી પેન્શન યોજના કેમ નહીં? તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે જૂની પેન્શન યોજના લાગુ છે, તો નવી પેન્શન યોજના જો એટલી જ સારી હોય તો ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે શા માટે નવી પેન્શન યોજના લાગુ કરતા નથી? સરકારી શિક્ષકોના જે પ્રશ્નો છે તેમાં સરકારી સ્કૂલો બચાવવા માટે શિક્ષકોને શિક્ષણ સિવાયની કોઈ કામગીરી સોંપવામાં ના આવે, શહેરના નવા વિકસતા વિસ્તારોમાં નવી અધ્યયન સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવે, સરકારી સ્કૂલો પીટી, ચિત્ર, કોમ્પ્યુટર, સંગીત શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે, જે છેલ્લા 20 વર્ષથી થઈ નથી. સરકારી સ્કૂલોમાં રાજકીય અને ધાર્મિક સંસ્થાઓની દખલગીરી બંધ કરવામાં આવે, પેન્શન 2 જગ્યાએ મંજૂર ના કરતા 1 જગ્યાએથી મંજૂર કરવામાં આવે, જિલ્લા ફેરબદલીના કિસ્સાઓમાં આ શક્ય કરવામાં આવે. રાજકોટના 6000 કર્મચારીને આ મુદ્દા અસર કરે છે, જેવું હિતેશ રાઠોડ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના ઉપપ્રમુખ હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે એનએમઓપીએસના નેજા હેઠળ રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ન્યૂ પેન્શન સ્કીમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમનો વિરોધરૂપે 1 ઓગસ્ટના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના 700 સહિત 6000 મળી સમગ્ર ગુજરાતના 1.5 લાખ જેટલા સરકારી કર્મચારીઓને આ મુદ્દો અસર કરે છે. તો શિક્ષકોની ઘટ અને અન્ય કામગીરી સોંપવાને લઈને પણ વિરોધ જોવા મળી રહ્યો છે. 1 એપ્રિલ 2025ના નોકરી પર લાગેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપે તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓમાં સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે, મહાનગરપાલિકાની સ્કૂલોમાં જે શિક્ષકો જિલ્લા ફેર કરી આવેલા છે તેમનો પેન્શન મંજૂર કરાવવા માટેનો પ્રશ્ન છે, તો સાથે જ એક્ટ આચાર્યના સેવા સાળંગ ગણવા તેમજ બદલીના પ્રશ્નો છે.
આ ઉપરાંત શિક્ષકોને ચૂંટણીલક્ષી સહિતની તમામ કામગીરીમાં રોકવામાં આવે છે. એને લઈને વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે, જે પ્રશ્ન પણ ખૂબ જ મોટો જોવા મળી રહ્યો છે. તો રેલી શા માટે છે? રોષ રેલી શા માટે યોજવામાં આવી રહી છે? તો નેતાઓ જે યોજના મુજબ પેન્શન મેળવે છે એ જ યોજના મુજબ પેન્શન તમામ કર્મચારીને મળે તે માટે બહુમાળી ભવનથી ચોકસી કલેક્ટર કચેરી, રાજકોટ, ગુજરાત દ્વારા 1/8/2025 શુક્રવારના રોજ આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.